આ વખતે વરસાદમાં પણ ઇવોલ્યુટેડ અલ્નિનોની અસર હોય તેમ જણાય છે. એટલે હવે ઘણા ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે દસ્તક દઈ દીધી છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવામાં છે. પરંતુ હજુ વાવણી લાયક વરસાદ બધા ભાગોમાં છે નહીં, કારણ કે જૂન માસમાં ઘણી વખત સારો વરસાદ થતો હોય છે, પણ આ વખતે જૂન માસમાં વરસાદ થયો નથી અને કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થતો પણ નથી હતો. જૂન આદ્રા નક્ષત્રમાં ખાડા ખાબોચિયા ભરાય તો પછી લગભગ પુનર્વસુ નક્ષત્રમાં નદી નાળા છલકાય. કહેવાય છે કે પુનર્વસુ નક્ષત્રમાં સોરઠ ધરામાં વરસાદ થાય. જગદુશા શેઠનો કોલ છે, એટલે સોરઠ ધરામાં પુનર્વસુ નક્ષત્રનો વરસાદ થતો હોય છે એવું કહેવાય છે. બંગાળ ઉપસાગરમાં તારીખ 28-29 દબાણ થવાની શક્યતા હતી હલચલ, અને જુલાઈ તારીખ 2-3 પણ બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળતા તેની અસરના કારણે છેક પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં લગભગ પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભાગો પાટણ સમી હારી, મહેસાણાના ભાગો, પાટડી દસાડાના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો અને આ ઉપરાંત કચ્છના કોઈ ભાગમાં કચ્છના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. અને સૂર્યના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો ઉપરાંત લગભગ બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 7 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ તારીખ 3-4 જુલાઈથી શરૂ થશે અને વરસાદનો રાઉન્ડ લાંબો સમય ચાલવાની શક્યતા રહેશે. આહવાના વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહે. આ ઉપરાંત નવસારીના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિ થઈ શકે. સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં તો તારીખ 29-30 જૂનથી જ વરસાદના ઘણા વરસાદી ઝાપટાઓ પડવાની શક્યતા શરૂઆત થઈ જશે અને જુલાઈમાં ત્યાં પણ વરસાદ કચ્છ ભાગોને પણ તરબોળ કરશે. ખેડૂત ભાઈઓ જે વરસાદની રાહમાં છે તે વરસાદ હવે ધીરે ધીરે આવી રહ્યો છે. તારીખ 4-7 જુલાઈમાં વરસાદ મધ્યપ્રદેશના ભાગોમાં થવાની શક્યતા રહેતા નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે. સાબરમતી નદી પણ ધીરે ધીરે બે કાંઠે થવાની શક્યતા રહે. 16મી જુલાઈએ પણ વરસાદ થતાં મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ થતાં નર્મદાનું જળસ્તર વધી શકે. આ ઉપરાંત 1-2 ઓગસ્ટે પણ અણધાર્યો વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપી નદીનું કંઈક અંશે જળસ્તર વધી શકે. હાલમાં પીવાના પાણીની તંગી છે અને ડેમોમાં પાણી ઓછું છે, ત્યારે આ વરસાદથી મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ થતાં નર્મદા નદીના પાણીનો આવરો આવતા લગભગ નર્મદા બંધમાં પાણીની આવક થવાની શક્યતા રહે છે. જી.